એક કઈ દિશામાં આંબેડકરવાદ લઈ દેવા માંગે છે કઈ ખબર નથી પડતી. સમાજના લોકો છે એ પણ કેવી રીતે આને સ્વીકારવા તૈયાર થયા છે ખબર નથી માંગતી. હું મિશનને સમજેલા વ્યક્તિઓને વિનંતી કરું છું કે તમે તો સમજેલા છો, તમને ખ્યાલ છે કે આંબેડકરવાદના નામ પર આડંબરવાદ ચાલુ થઈ ગયા છે. સમાજની અંદર હાલ જે પરિસ્થિતિઓના નિર્માણ થયા છે, તથાગત બુદ્ધના બતાવેલા માર્ગ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ સમાજને લઈ જવા માંગે છે અને હાલ આ સમાજના વ્યક્તિઓ બુટલેગરોને મોર કરીને આંબેડકરવાદ હલાવે છે. આ ક્યાંનો આંબેડકરવાદ છે? આ ક્યાંનો આંબેડકરવાદ? અરે ભાઈ, એક તો એ બુટલેગરો છે, ધમાલ બોલાવે છે, સમાજની અંદર દૂષણ ફેલાવે છે અને પછી એમ કે પૈસા આપે. અરે ભાઈ, આ તો એના જેવું થયું કે જે વિમલની ફેક્ટરી જેને ખોલી છે એ જ કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરે એટલે આપણે હરખમાં આવી જાય. એવું જ થયું ને? જેને વિમલની ફેક્ટરી ખોલી એ વ્યક્તિ કેન્સર હોસ્પિટલ, એમ કે મેં તો ફ્રીમાં આવી દીધી ટ્રસ્ટ. તો આ આંબેડકરવાદ નથી, આ તો આડંબરવાદ છે. ભલે તમને 1 રૂપિયો ન આપે પણ તથાગત બુદ્ધ, સંત કબીર, સંત રવિદાસ, પીર પાલણ, વીર મેઘમાયા, દાદા જીવણ અને બાબા સાહેબ માતા સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલેના હાસો માર્ગ સમજેલા વ્યક્તિ હોય ને એ જ હાચા આંબેડકરવાદી તરફ તમને લઈ જાય. બાકી ખાલી જય ભીમ કરવાથી જો કાંઈ પરિવર્તન આવતું હોય તો આટલા વર્ષો વયા ગયા, આમ નહીં પરિવર્તન આવે. હાલ આંબેડકરવાદના, ફરીથી કહું છું, આંબેડકરવાદના નામ પર આડંબર